કાચબો અને બે હંસ. કોઈ એક કાળમાં કાચબો અને બે હંસ ખૂબ સારા મિત્રો હતા. તેઓ ખૂબ મોજમાં રહેતા હતા. એ વર્ષે વરસાદ ના પડવાથી બધે દુકાળ પડ્યો હતો. પાણી ઘટવા લાગ્યું. કેટલાય પ્રાણી પાણી વિના મરવા લાગ્યા. પક્ષીઓ પાણીની શોધમાં બીજે ક્યાંય જવા લાગ્યા. હંસોને પણ સંકટનો સંકેત લાગતા તેમણે ઠરાવ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ. જવાની વાત તેઓએ પોતાના મિત્ર કાચબાને કહી. શું તમે મને છોડીને ચાલ્યા? હું તમારો મિત્ર છું ને, મને મદદ કરો. અમે તને કેવી મદદ કરીએ? તમે જઈને એક લાંબી લાકડી લાવો. એ લાકડીના બંને છેડા તમે મારી ચાંચમાં પકડો અને હું વચ્ચોવચ્ચ લાકડી મોઢામાં પકડીને લટકતો રહીશ. પછી આપણે ત્રણેય અહીંથી ઉડીને દૂર જતા રહીશું. હંસોએ કાચબાની વાત માની લીધી. પણ જતી વખતે કઈ બોલતો નહીં, જરાય મોઢું ખોલતો નહીં. હું આવી મૂર્ખાઈ થોડી કરવાનો છું. આ રીતે ત્રણેય ઉડતા ઉડતા દૂર જવા લાગ્યા. ઘણા દૂર જવા લાગ્યા. ડુંગર, ખેતરો પાર કરીને તેઓ શહેરમાં પહોંચ્યા. શહેરના લોકો કાચબા અને હંસોને આશ્ચર્યથી જોવા લાગ્યા. તેમને જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા. તેઓએ આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું. પણ કાચબાને તેમનું બરાડવા ગમ્યું નહીં. કાચબાએ તેમના પર બબડવા માટે મોઢું ખોલ્યું. અને શું? બિચારો ઊંચાઈ પરથી નીચે પડ્યો અને તે આઘાતથી મરી ગયો. સાર, વ્યર્થ અભિમાનથી હંમેશા નુકસાન થાય છે. હોશિયાર સસલું. એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે હંમેશા જંગલના પ્રાણીઓનો શિકાર કરીને તેમને ખાઈ જતો. એક દિવસ જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે જે સિંહ આમ જ શિકાર કરતો રહ્યો તો જંગલમાં એક પણ પ્રાણી બચશે નહીં. તેથી તેમણે નિશ્ચય કર્યો કે આપણે બધાએ સિંહ પાસે જઈને તેનાથી વાત કરવી. બીજા દિવસે બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા. તેઓએ સિંહ પાસે પોતાની સમસ્યા મૂકી. સિંહ મહારાજ, તમે આમ શિકાર કરશો નહીં. દરરોજ એક પ્રાણી પોતે જ તમારી પાસે આવશે. અને નક્કી કર્યા પ્રમાણે રોજ એક પ્રાણી સિંહ પાસે શિકાર રૂપે જવા લાગ્યું. તે દિવસે નાનકડા સસલાનો વારો હતો. સસલું ખૂબ ચાલાક હતું. તે દુષ્ટ સિંહને મારી નાખવાની યુક્તિ શોધતું હતું. તેણે સિંહને જઈને કહ્યું, મહારાજ, આજે આપની પાસે 6 પ્રાણીઓ આવવાના હતા, પણ તેમાંથી 5 જાનવરોને બીજા સિંહે મારી નાખ્યા અને ખાઈ ગયો. બીજો સિંહ? એ ક્યાં છે? ચાલ બતાવો મને. હોશિયાર સસલું સિંહને લઈને નજીકના એક કૂવા પર ગયું અને સિંહને કૂવામાં વાકીને જોવા કહ્યું. પણ તે સિંહ મૂર્ખ જ હતો. તેને લાગ્યું કે ખરેખર જ બીજો સિંહ છે. કોણ છે તું? આ જંગલનો મારા સિવાય બીજો કોઈ રાજા નથી. હું તને મારી નાખીશ. આટલું બોલીને મૂર્ખ સિંહે કૂવામાં કૂદકો માર્યો અને ડૂબીને મરી ગયો. સાર, હોશિયારીથી હંમેશા વિજય મળે છે. નાવડી. એકવાર એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક મકોડો ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક નદી પાસે આવ્યા. ચાલો આપણે નદીમાં તરીએ. દેડકાએ પાણીમાં કૂદકો માર્યો. અમને તો તરતા આવડતું જ નથી. ઉંદર, કીડી, મકોડો અને બચ્ચુને પણ તરતા આવડતું નહોતું. પણ પછી તેમણે વિચાર કર્યો કે કોઈક તો માર્ગ કાઢવો જ જોઈએ. ઘણો વિચાર કર્યા પછી તેઓએ શું કર્યું ખબર છે? બચ્ચું એક મોટું પાંદડું લાવ્યો. ઉંદર એક અખરોટનું ટરફલું લાવ્યો. કીડીએ લાકડી અને મકોડો કાળો દોરો લાવ્યો. પછી બધા કામે લાગ્યા. તેઓએ ટરફલામાં લાકડી વ્યવસ્થિત રોપી અને તેને દોરાથી એક પાંદડું બાંધ્યું અને થોડાક સમયમાં જ એક સુંદર નાવડી તૈયાર થઈ ગઈ. તે હોડી તેમણે પાણીમાં ઢકેલી અને બધા તેમાં બેઠી ગયા. હોડી આગળ જવા લાગી. દેડકાએ તેઓને જોઈને હસવા માટે પોતાની ડોક ઉપર કાઢી. પણ હવે હોડી તો ધીરે ધીરે દૂર જતી હતી અને દેડકો તો પાછળ જ રહી ગયો. સાર, કોઈને ક્યારે પણ ઓછું આંકવું નહીં. કીડીની કૃતજ્ઞતા. એક દિવસ એક નાનકડી કીડી ઝાડ ઉપર ચડી રહી હતી. અચાનક જોરથી પવન આવ્યો અને તેના લીધે તે ઉડીને પાસેથી વહેતી નદીમાં પડી.
બિચારી કીડી જીવનો જોર કરીને તે ઠંડા પાણીમાંથી કિનારા પર આવવાનો પ્રયત્ન કરવા લાગી. ઝાડની ડાળી પર બેઠેલા કબૂતરે કીડીને ડૂબતી જોઈ. બિચારી કીડી, એની મદદ કરવી જોઈએ. તેણે ઝાડનું એક પાંદડું તોડીને કીડીની પાસે ફેંક્યું. એ પાંદડા પર ચઢીને કીડી કુશળપૂર્વક કિનારા પર આવી. પછી કીડી ઝાડ ઉપર ચઢીને કબૂતર પાસે આવી. આભાર મિત્ર, જે આજે મારો જીવ બચાવ્યો. તારો આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં. એક દિવસ હું જરૂરથી આનું ઋણ ચૂકવીશ. આ કીડી મારી શું મદદ કરી શકશે? બંને ત્યાંથી જતા રહ્યા અને અમુક દિવસો પછી એક દિવસે બપોરે કીડી પોતાનું અન્ન લઈને ઘેર જતી હતી. અચાનક તેની સામે બે પગ આવ્યા. ઉપર જોયું તો શિકારી ઊભો હતો. તેણે ઝાડની દિશામાં ધનુષ્ય બાણ તાક્યું હતું. તેનો નિશાનો કબૂતર તરફ હતો. એ જોઈને કીડીને ઝટકો જ લાગ્યો. તેણે તરત જ સંપૂર્ણ તાકાતથી તેના પગમાં કડકડાવીને ચટકો ભર્યો. શિકારીનો નિશાનો ચૂક્યો અને એ અવાજ સાંભળીને કબૂતર પણ ઝડપથી ઉડી ગયું. આ રીતે હોશિયાર કીડીએ ઉપકારનો બદલો ચૂકવ્યો. સાર, કોઈને પણ ઓછું આંકવું નહીં. 4 મિત્રો. એક સુંદર ઘનઘોર જંગલમાં 4 મિત્રો રહેતા હતા. એક હરણ, એક કાચબો, એક કાગડો અને એક ઉંદર. તેઓ હંમેશા ખાસું કરીને સમય એકઠા જ રહેતા. એક સરસ આંબાના ઝાડની નીચે તેઓ એકઠા ભેંટતા. હંમેશ મુજબ તેઓ બધા આંબાના ઝાડની નીચે ભેગા થયા. પણ હરણનું કોઈ ઠેકાણું જ ન હતું. બધા મિત્રો ચિંતામાં પડ્યા. કાચબાએ કાગડાને હરણની શોધખોળ કરવા કહ્યું. તે પ્રમાણે કાગડો હરણની શોધમાં નીકળ્યો. કગડાએ બધે ખૂબ શોધ કરી. એટલામાં તેને દેખાયું કે હરણ એક શિકારીની જાળમાં અટકાયો હતો અને મદદ માટે બૂમો પાડતો હતો. મદદ કરો! મદદ કરો! હરણને જાળમાં ફસાયેલો જોઈને કાગડાને ધક્કો જ લાગ્યો. તેણે પાછા જઈને તરત જ પોતાના મિત્રોને બતાવ્યું. જાળ તોડવા માટે તેણે પોતાના મિત્રને ઉંદરને મોકલવાનું વિચાર્યું. કાગડાએ ઉંદરને પોતાની પીઠ પર બેસાડીને હરણ પાસે પહોંચાડ્યો અને કાચબો ધીમે ધીમે તેમની પાછળ ચાલતો ગયો. ઉંદરે ફટાફટ પોતાના દાંતથી જાળ કતરવાની શરૂઆત કરી અને ઝડપથી હરણ જાળમાંથી મુક્ત થયો. પણ તે જ વખતે શિકારી ત્યાં આવ્યો. તેને જોઈને ક્ષણમાં કાગડો એક ડાળી પર જઈને બેઠો. ઉંદર એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને હરણ દૂર ભાગી ગયો. પણ કાચબો એકલો ધીમે ધીમે ચાલતો રહ્યો અને શિકારીના પંજામાં ઝડપાયો. શિકારીએ કાચબાને જાળમાં બાંધી નાખ્યો. હવે તેમનો બીજો મિત્ર સંકટમાં પડ્યો હતો. મિત્રને બચાવવા માટે હરણને એક ઉપાય સૂઝ્યો. હરણ આગળ દોડતું ગયું અને શિકારીના માર્ગ પર ઊભું રહ્યું. શિકારીએ હરણને જોયું અને જાળની થેલી નીચે નાખીને તે હરણને પકડવા તેની પાછળ દોડ્યો. તે જ વખતે ઉંદરને જાળની થેલી તોડીને કાચબાને બહાર કાઢ્યો. હરણ શિકારીને લદાવતા ખૂબ દૂર લઈ ગયું અને છેવટે તે ભાગી ગયું. જ્યારે શિકારી પાછો આવ્યો તો કાચબો પણ ભાગી ગયો હતો. છેવટે તે ચારેય મિત્રો ફરી હસતા રમતા મોજમાં રહેવા લાગ્યા. સાર, એકતામાં જ શક્તિ છે. માકડું અને મગર. એક માકડું એક સફરજનના ઝાડ પર મોજથી રહેતો. એક ઝાડ પાસેથી એક નદી વહેતી હતી. એક દિવસ એ નદીમાંથી એક મગર બહાર આવ્યો. તેણે માકડા પાસે સફરજનો માંગ્યા કેમ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. માકડાએ તેને થોડા ફળો આપ્યા. મગરે ખુશીથી સફરજન ખાધા અને નદીની પેલે પાર પોતાના ઘરે ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું કે સફરજન ખૂબ જ સરસ હતા. મગરની પત્ની ખૂબ લાલચુ હતી. સફરજનો આટલા સ્વાદિષ્ટ છે. માકડું તો રોજ આ સફરજન ખાય છે. તો માકડાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે. જાઓ અને જઈને એ માકડાનું હૃદય લઈને આવો. હવે તો મગર વિચારમાં પડ્યો. તે માકડા પાસે ગયો. અરે માકડા ભાઈ, મારી પત્નીએ તમને મારા ઘરે જમવા બોલાવ્યો છે. ચાલો ને મારી સાથે. માકડાએ એ આમંત્રણ સ્વીકાર્યું અને મગરની પીઠ પર બેસીને તે તેના ઘેર જવા નીકળ્યું.
તેઓ હવે કિનારેથી ખૂબ અંદર આવ્યા હતા. નદીની વચ્ચે આવ્યા પછી મગરથી રહેવાયું નહીં. તેણે માકડાને સાચું શું તે કહી નાખ્યું. પણ માકડું ઘણું હોશિયાર હતું. તેને તરત જ એક યુક્તિ સૂઝી. અરે રે મિત્ર, મને પહેલાં કેમ ન કહ્યું? હું તો મારું હૃદય ઝાડ પર જ મૂકીને આવ્યો છું. તું મને ફરી એ ઝાડ પાસે લઈ જા, હું મારું હૃદય તને આપી દઈશ. મગરને સાચું જ લાગ્યું. તેણે માકડાને ફરી ઝાડ પાસે પહોંચાડ્યો અને માકડું કૂદીને ઝાડ પર ચડી ગયું. અરે મિત્ર, જા તારી દુષ્ટ પત્નીને કે તેનો પતિ આ દુનિયાનો સૌથી મૂર્ખ પ્રાણી છે. સાર, ક્યારેય લોભ કરવો નહીં. કાગડો અને સાપ. એક જંગલમાં એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર ઘણા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. એકવાર એક મોટો સાપ તે ઝાડ પાસે આવ્યો. વાહ, આ ઝાડ મારા ઘર માટે સરસ છે. ત્યારથી એ સાપ એ ઝાડ પર રહેવા લાગ્યો. એક દિવસ સાપે એ ઝાડ પરના એક માળામાં ઈંડું જોયું. વાહ, હું તો નસીબદાર છું. મારે હવે બહાર ભોજન શોધવાની મહેનત નહીં કરવી પડે. આમ કહી તે બધા અંડા ખાઈ ગયો. સાંજે કાગડા માળા તરફ પાછા ફર્યા તો જુએ છે શું, માળામાં તો ઈંડા નથી. તે દુષ્ટ સાપે જ આપણા ઈંડા ખાધા છે. હવે આપણે શું કરીએ? કાગડો અને કાગડી સાપને ત્યાંથી ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા. કાગડો ઉડતા ઉડતા એક તળાવ પાસે ગયો અને રાણી રોજ ત્યાં સ્નાન કરવા આવતી. રાણીએ કાંઠે કાઢીને મૂકેલો હાર કાગડો ઉઠાવીને લઈ ગયો અને તે હાર ઝાડ પાસે સાપના બિલ પાસે લાવીને ફેંક્યો. રાણીના સેવક કાગડાની પાછળ દોડતા દોડતા એ ઝાડ પાસે આવ્યા. ત્યાં જ તેમને હાર મળ્યો અને હારની નજીક સાપ પણ દેખાયો. તેમને તે સાપને મારી નાખ્યો અને હાર લઈને તે પાછા જતા રહ્યા. કાગડા અને બીજા પક્ષીઓને ખૂબ આનંદ થયો. તેમના ઈંડા હવે સુરક્ષિત હતા. સાર, પ્રત્યેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ માર્ગ હોય છે જ. વફાદાર નોળિયું. એક નાનકડા ગામમાં એક ખેડૂત તેની પત્ની અને નાનકડા દીકરા સાથે રહેતો હતો. એક દિવસ કામ પતાવીને ઘરે પાછા ફરતી વખતે તેમણે તેમની સાથે એક નાનકડું નોળિયું ઘરે લાવ્યું. આ જોયું કે આપણા દીકરા સાથે રમવા માટે આપણે આ નોળિયું પાળીએ. એક દિવસ ખેડૂતની પત્ની બજાર જવા નીકળી. તેણે પોતાના બાળકને હિંચકામાં સુવડાવ્યો. દીકરાને નોળિયા સાથે એકલું રાખવાનું તેના એકદમ જીવ પર આવ્યું હતું અને તેણે પતિને બાળક પર ધ્યાન દેવા કહ્યું. જુઓ, જરા આપણા બાળક ઉપર ધ્યાન રાખજો. હે. થોડી વારમાં જ તે બજારથી ટોપલી ભરીને સામાન શાકભાજી લઈને પાછી આવી. ઘરના આંગણે જુએ છે તો શું, નોળિયું બેઠેલું હતું અને તેના મોઢા પર લોહી લાગેલું હતું. તે જોતા જ તે ભરાડી. અરે બાપરે, લોહી! તે મારા દીકરાને મારી નાખ્યો ને! તેણે બધી તાકાત લગાવીને નોળિયાને માર માર્યો અને દોડતી અંદર દીકરાને જોવા ગઈ. અંદર દીકરો શાંતિથી હિંચકામાં સૂતો હતો અને હિંચકાની નીચે જમીન પર એક સાપ લોહી લુહાન મરેલો પડ્યો હતો. ત્યારે તેને સમજાયું કે નોળિયાએ સાપને મારીને દીકરાને બચાવ્યો હતો. તે નોળિયા પાસે દોડી. તે સાપને મારીને મારા દીકરાને બચાવ્યો. પણ નોળિયાને કંઈ સંભળાવ્યું નહીં, કારણ કે તે બિચારું તો મરી ગયું હતું અને ખેડૂતની પત્ની પશ્ચાતાપથી રડવા લાગી. સાર, વિચાર્યા સિવાય કોઈ પણ નિર્ણય લેવો નહીં. ઘોડો અને ગધેડો. એક ધોબી પાસે એક ઘોડો અને એક ગધેડો હતો. એક દિવસ તે બંનેને સાથે લઈને બજારમાં નીકળ્યો હતો. ખૂબ ગરમીના દિવસો હતા. ધોબીએ ગધેડાની પીઠ પર મોટું કપડાઓનું પોટલું લાદ્યું હતું, પણ ઘોડાની પીઠ પર તો કંઈ જ નહોતું. બહુ જ ભારે છે. મને બરાબર ચાલતા પણ ફાવતું નથી. ઘોડા ભાઈ, મને આ ભાર અસહ્ય છે રે. થોડું વજન તું લે છે શું? હે, હું શું કામ લઉં? આપણે તો સવારી કરવા માટે છીએ. ગધેડાને ખરાબ લાગ્યું, પણ બિચારો તેમ જ રડમસ થઈને ચાલવા લાગ્યો. પણ એ ભારે બોજથી છેવટે તે નીચે પડી જ ગયો. અરે રે, મેં આના પર વધારે ભાર લાદ્યો લાગે છે. ધોબીએ ગધેડાને થોડું પાણી પાયું અને બધો ભાર ઘોડાની પીઠ પર લાદ્યો. બોજો ખરેખર ખૂબ ભારે હતો. મારે ગધેડાની વાત માનીને એનો અડધો બોજો લઈ લેવો જોઈતો તો.
હવે મારે આ આખો બોજ એકલા જ બજાર સુધી લઈ જવો પડશે. સાર, હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. જાદુઈ લાકડી. એકવાર એક જંગલમાં એક આળસુ સસલું રહેતું હતું. એક દિવસ એ એક ઝાડની નીચે બેઠું હતું. તેવામાં તેની પાસે જ એક લાકડી મળી. તે લાકડી એ જમીન પર ઠોકવા લાગ્યું. અત્યારે મને બહુ જ બધી ગાજરો મળી જાય તો. અને કેવું આશ્ચર્ય! અચાનક તેની સામે એક ગાજરનો ઢગલો જ આવ્યો. અરે આ શું? મને તો વિશ્વાસ જ નથી થતો. આ લાકડી જાદુઈ હશે. જરા ખાતરી કરી જોઉં. હે લાકડી, મને કુમળું ઘાસ આપ. તરત જ ત્યાં કુમળું ઘાસ હાજર થઈ ગયું. હે! મને જાદુઈ લાકડી મળી ગઈ. વાહ 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 વાહ! હવે તેને ખાતરી જ થઈ ગઈ કે લાકડી જાદુઈ હતી. તે દિવસ પછી સસલું ફક્ત ખાતું રહેતું અને ઊંઘતું રહેતું. એક દિવસ સસલું આમ જ મજાથી સૂતું હતું. તેવામાં તેને દૂરથી સિંહને ત્રાડ સંભળાઈ. સિંહ! પણ મારી પાસે જાદુઈ લાકડી છે. હે લાકડી, મને સિંહ કર અને તે સિંહને સસલું કર. અને તરત જ તેનું રૂપાંતર સિંહમાં થઈ ગયું. હવે તો એ જરાય ન ગભરાતા મોજથી રહેવા લાગ્યું. પણ શિયાળની તો હાલત જ બગડી ગઈ. સિંહે શિકાર કરવાનું છોડી દીધું એટલે મારે તો ભૂખ્યા જ રહેવું પડે છે. હવે મારે નજીકના જંગલમાં જઈને બીજા સિંહને બોલાવવો પડશે. શિયાળની સાથે બીજો સિંહ આવ્યો. હવે તે ખરેખરા સિંહને જોઈને સિંહ બનેલું સસલું ગભરાઈ ગયું. તેને કંઈ સાચા સિંહની જેમ લડતા આવડતું નહોતું. હવે તેને ભગવાનની લીલાનો મહિમા સમજાયો. સિંહનું બાહ્ય રૂપ લઈને હું કંઈ તેના જેવી હિંમત લાવી શકતો નથી. હે લાકડી, મને ફરીથી સસલું જ બનાવો. અને તે પછી તે સિંહની ગુફામાંથી કાયમ માટે જતું રહ્યું. સાર, રૂપ બદલવાથી મન બદલી શકાતું નથી.